હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 19 જુલાઈ 2025 મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોને તમે શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે હું જોઉં છું કે ઘણા વ્યુઅર્સ જોવે તો છે પરંતુ ઉપરથી જોઈને જતા રહે છે. તમે કોઈ પણ બુકને બહારથી જજ ના કરી શકો. જ્યારે તમે અંદર ઉતરશો તો જ તમને ખબર પડશે કે બુકમાં કેટલું સરસ મજાનું લખાણ છે, ખરું ને? તો એટલી રિક્વેસ્ટ એટલા માટે કરું છું કે તમે જોશો તો ફાયદો તમને થશે. અને હા ફ્રેન્ડ્સ, મેં સ્વચ્છ સર્વેક્ષણ માટે એક મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે, તો ખરેખર તમને એમાં ખૂબ મજા આવશે અને MCQ સ્વરૂપે રહેશે. મહત્વના જે પોઈન્ટ છે એ તમને એમાં બધા આવડી જશે, જેથી કરીને તમને બધું ફટાફટ યાદ રહી જાય. MCQ સ્વરૂપે હોય એટલે એ પણ હું કાલ સુધીમાં અપલોડ કરી દઈશ, તો તમે જોડાયેલા રહેજો મારી સાથે. તો ચાલો હવે આજનો વિડીયો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશ. અને GCRT બેઝ મારી જે MCQ સિરીઝ છે એનો ચોથો ભાગ મેં મૂકેલો છે, એ તમે જરૂરથી જોજો, તમને ખૂબ ઉપયોગી થશે. જો તમને નહીં જોવો ને તો ગેરફાયદો તમને થશે, કારણ કે મેં એમાં જૈન અને બુદ્ધિઝમ વિશે બહુ જ ડિટેલમાં મૂકેલી છે. બુકના જે GCRTની જે 11th બુક છે એના એક પેજ ઉપરથી મેં માહિતી કલેક્ટ કરી છે અને એમાંથી MCQ બનાવ્યા છે, તમારે જોવું રહ્યું, રાઈટ? હવે ચલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈશું. કયા દેશે મેંગો ડિપ્લોમસી હેઠળ, ડિપ્લોમા નથી અહીંયા, ડિપ્લોમસી છે, ભારતને 1000 કિલો કેરી મોકલાવી છે? ઓપ્શન એ પાકિસ્તાન, ઓપ્શન ડી મ્યાનમાર, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી બાંગ્લાદેશ. ભારતની જોડે બધા જ પાડોશી દેશો, જેમાં આપણી બાંગ્લાદેશ સાથેની સરહદ સૌથી મોટી છે. ક્લિયર? હવે તમારે જોવાનું છે કે હાલ કયા દેશે મેંગો ડિપ્લોમસી હેઠળ મોકલી છે, કયા દેશ દ્વારા? બોલો. તમને ખ્યાલ હશે, તમે કદાચ વાંચ્યું પણ હશે, અને આ આપણો ઘણી વખત વન લાઇનરમાં પૂછાઈ જતું હોય છે, ખરું ને? અને ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ, આપણે નિગ્લેક્ટ કરીએ છીએ કે આવું તો ના આવે. અત્યારના પેપર સેટરના માઇન્ડ તમે જોજો, ઘણી વખત આપણે અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન પણ પૂછતા હોય છે, આપણને આઈડિયા જ નથી હોતો કે આવું પૂછાશે. આપણે જોતા રહીએ છીએ વાંચ્યા વગર, જોયા વગર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી બાંગ્લાદેશ. શું આવશે? ઓપ્શન ડી બાંગ્લાદેશ. ઓકે, શું આવશે? ઓપ્શન ડી બાંગ્લાદેશ. બરાબર. કૂટનૈતિક સંબંધો હેઠળ બે દેશ વચ્ચેના સંબંધોને મધુર બનાવવાના ઉદ્દેશથી બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસી છે. બરાબર, અહીંયા આખું લખવાનું રહી ગયું છે, એટલા માટે હું બોલી દઉં છું. અત્યારે કોનું શાસન ચાલે છે એ તમને યાદ છે કે છેલ્લા કેટલા વખતથી બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે, રાઈટ? શેખ હસીના ને દેશ નિકાલ કરવો પડ્યો હતો, દેશમાંથી છોડીને ભાગી જવું પડ્યું હતું, ને અત્યારે એના સ્થાને સત્તા પરિવર્તન થયું છે, તો મોહમ્મદ યુનુસ છે. બરાબર, એ તમારે યાદ રાખવાનું છે. તો ભારતના કઈ કેરી મોકલાવી છે ભારતને? હરિભંગા કેરી. હવે તમને પ્રશ્ન એમ પણ પૂછે કે હરિભંગા કેરી કયા દેશની પ્રખ્યાત કેરી છે? સિમ્પલ ક્વેશ્ચન તમને એવું પણ આવી શકે. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન કેવો આવી શકે કે હરિભંગા કેરી કયા દેશની કેરી છે? તો બાંગ્લાદેશ. અથવા તો મેંગો ડિપ્લોમસી હેઠળ કયા દેશે કેરી મોકલાવી છે? તો બાંગ્લાદેશ. ક્લિયર? મોહમ્મદ યુનુસ દ્વારા મોકલાવવામાં આવી છે. બરાબર, તો આ શું આ પ્રથમ વખત મોકલી છે? ના, આ પહેલા પણ શેખ હસીનાએ તિસ્તા જળ વિવાદ ઉભો થયો હતો ત્યારે રામનાથ કોવિંદને પણ મેંગો ડિપ્લોમસી હેઠળ કેરીના બોક્સ મોકલ્યા હતા, રાઈટ? પરંતુ આ શરૂ કર્યું કોણ હાથે? સૌ પ્રથમ તો પાકિસ્તાન દ્વારા. મેંગો ડિપ્લોમસી શરૂ કરવાનું પ્રથમ શ્રેય પાકિસ્તાનને જાય છે. 2008માં આસિફ અલી ઝરદારીએ મનમોહન સિંહને મેંગો ડિપ્લોમસી હેઠળ કેરી મોકલાવી હતી. બરાબર, ત્યારબાદ નવાઝ શરીફે પણ નરેન્દ્ર મોદીને અનમોલ રસોલ કેરી મોકલાવી હતી. બરાબર, કેરીની જાત છે એ યાદ રાખજો. અને અનમોલ નથી, પણ અનમોલ રટોલ કેરી છે, રાઈટ? રસોલ કેરી છે. અનવર, આ હું સુધારીને તમને આપી દઈશ. અનવર રસોલ કેરી છે. બરાબર, એટલું તમારે યાદ રાખવાનું છે. હું પીડીએફમાં તમને સુધારીને મૂકી દઈશ, એટલે તમને ઇશ્યુ ના આવે. અચ્છા, તો તમને કેરી ઉપરથી કંઈક યાદ આવે છે કે અપેડાએ શું કર્યું હતું? APEDA, અપેડાએ UAE અબુધાબીમાં ઇન્ડિયન મેંગો મેનિયાનું આયોજન કર્યું હતું. એ પણ યાદ રાખજો, આ પૂછાઈ જશે. સિમ્પલ તમને ક્વેશ્ચન પણ પૂછે કે સીધો, હવે તમને એમ પૂછી લે કે નીચેના વાક્યો વિશે અથવા તો વિધાન વિશે વિચાર કરો કે કયું વિધાન સાચું છે.
મેંગો ડિપ્લોમસી હેઠળ બાંગ્લાદેશે ભારતને 1000 કેરી મોકલી છે. બીજું વિધાન, ભારતીય મેંગોને વિદેશમાં પ્રસિદ્ધ ફેમસ કરવા માટે અપેડાએ યુએઈ ના અબુધાબીના લુલુ મોલ સાથે મળીને મેંગો મેનિયાનું આયોજન કર્યું છે. ફક્ત વિધાન એ સાચું છે, એક સાચું છે, ફક્ત વિધાન બે સાચું છે, બંને વિધાન ખોટા છે કે ઉપરના બંને વિધાન સાચા છે. હવે તમે વિચારો, તમે વાંચ્યું એમ લાઇટલી લઈને તમે જવા દેશો ને તો આ ક્વેશ્ચન આવી રીતના પૂછશો તો તમને નહીં આવડે. સો એટલા માટે હું કહું છું કે આ રીતે યાદ રાખજો. હવે એપેડાનું ફૂલ ફોર્મ જોઈ લઈશું. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ 1986માં સ્થાપનાથી વાણિજ્ય મંત્રાલય હેઠળ આવે છે. બરાબર. તિસ્તા, તો તિસ્તા નદી સિક્કિમના ચ્યોલ્યામ્હો સરોવરમાંથી નીકળે છે. બાંગ્લાદેશમાં પ્રવેશતા પહેલા પશ્ચિમ બંગાળમાં વહે છે. બાંગ્લાદેશમાં જમુનાના પ્રવાહમાં ભળે છે અને ત્યારબાદ છેલ્લે બંગાળની ખાડીમાં વિસર્જિત થાય છે. 414 કિલોમીટરની લંબાઈ છે. સૌપ્રથમ એના માટે તિસ્તા કરાર ક્યારે થયા હતા? તો 1983માં. 39% જળ ભારત અને બાકીનું 36% બાંગ્લાદેશ વાપરશે, એ રીતના. બરાબર. તો ક્લિયર થઈ ગયું તમારું મેંગો ડિપ્લોમસી બાંગ્લાદેશ, મેંગો મેનિયા ફેસ્ટિવલ યુએઈ. ભૂલતા નહીં. તો રેઝિસ્ટન્ટ ને કયા દેશે આંતરરાષ્ટ્રીય સંગઠન જાહેર કર્યું છે? ઓપ્શન એ યુકે, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ચાઇના. બોલો. બહુ અગત્યનો પ્રશ્ન છે. કેમ? તો હમણાં જ જે પહેલગામમાં એટેક થયો હતો ને 26 લોકોને મારી કાઢ્યા હતા આતંકીઓએ, એની જવાબદારી ધ રેઝિસ્ટન્ટે લીધી હતી. રાઈટ. લશ્કરે તોયબા હેઠળ બનેલું સંગઠન છે, 2019માં બન્યું હતું. તો શું આવશે? અત્યારે હાલમાં કોણે મૂક્યું છે? તો અમેરિકાએ. રાઈટ. ભારતે તો એની ઉપર પહેલા જ મૂકેલો છે. બરાબર. 2023 થી. ક્લિયર થઈ ગયું. પછી એક સાયન્સ અને ટેકનોલોજી, એનામાંથી આવતો એક મહત્વનો ટોપિક અને અગત્યનો આઈએમપી ક્વેશ્ચન અહીંયાથી આવી જશે. અને આ ક્વેશ્ચન 100% તમે લખીને રાખજો કે આવશે જ. પૃથ્વી 2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું છે? ઓપ્શન એ મહેન્દ્રગીરી, ઓપ્શન બી લદ્દાખ, ઓપ્શન સી ચાંદીપુર, ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ. બોલો. તમને ખ્યાલ તો હશે જ, અત્યારે ખૂબ ચર્ચામાં છે. અને જ્યારે પણ મિસાઇલ ટેકનોલોજીનો તમે પીવાયક્યુ જોશો ને જીપીએસસી ના, એક તો હોય છે સાયન્સ અને ટેકમાં મિસાઇલ ટેકનોલોજી, પછી વર્લ્ડ વાઇડની હોય કે ભારતીય કક્ષાએ હોય, પરંતુ એનો ક્વેશ્ચન એક હોય છે. બીજો કયો ક્વેશ્ચન હોય છે? કોઈ નવી પ્રજાતિ મળી હોય ને તો એને રિલેટેડ ક્વેશ્ચન બી જીપીએસસી માં એઝ અ વન લાઇનર પૂછે જ છે. તમે જેટલા પણ પીવાયક્યુ જોશો ને તો કોઈની કોઈ એક્ઝામમાં એનો આવે છે. અને એમાં ખાસ કરીને ક્લાસ 1 2 ને ડીવાયએસની એક્ઝામમાં મેં જેટલા પણ પેપર જોયા છે ને પીવાયક્યુ, એમાં બધામાં નવી પ્રજાતિ શોધાઈ હોય એના વિશે ક્વેશ્ચન તો આવેલો જ છે. અને સાયન્સ એન્ડ ટેકમાં મિસાઇલ્સ વિશે તો તમારે એ બે તો તમારે પરફેક્ટલી તૈયાર કરવાનું છે. બરાબર. હવે તમારે મને બાંગ્લાદેશની સરહદ કયા કયા દેશ સાથે છે ને, અરે કયા કયા ભારતના રાજ્યો સાથે છે એ તમારે મને કમેન્ટ કરી દેવાની છે. તો અહીંયા શું આવશે? ઓપ્શન સી ચાંદીપુરથી પરીક્ષણ કર્યું છે. શેનું? તો પૃથ્વી 2 અને અગ્નિ-1 મિસાઇલ. ઓકે. હવે આપણે જોઈશું સ્પેશિયલ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા તેનું પરીક્ષણ હાથ ધરાયું હતું. ક્યાં આવેલું છે? ઓડિશામાં છે. બરાબર. હવે પૃથ્વીની મારક ક્ષમતા કેટલી છે? 350 કિલોમીટર અને 500 કિલોગ્રામ પેલોડ લઈ જવા સક્ષમ છે. તો સામે પક્ષે અગ્નિ-1, તો અગ્નિ-1ની કેટલી ક્ષમતા છે? 700 થી 900 કિલોમીટર મારક ક્ષમતા છે અને 1000 કિલોગ્રામ પેલોડ લઈ જઈ શકવામાં સક્ષમ છે. એ સિવાય પરમાણુ શસ્ત્રો અને પરંપરાગત શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે. એ પણ યાદ રાખજો. ક્લિયર? હવે એની સાથે સાથે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો? તો હું કહું છું આકાશ મિસાઇલ. કેવી? આકાશ પ્રાઇમ, નોટ એકલું આકાશ નહીં પરંતુ, અને હા પેલામાં લખી લેજો બંને સરફેસ ટુ એર મિસાઇલ છે. બરાબર. પૃથ્વી 2 અને અગ્નિ-1 સરફેસ ટુ એર મિસાઇલ છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. બેલાસ્ટિક મિસાઇલ છે અને એર ટુ સરફેસ ટુ એર છે. બેલાસ્ટિક મિસાઇલ, સરફેસ ટુ એર. હું પીડીએફમાં 100% એડ કરી દઈશ. હવે આકાશ પ્રાઇમ તો શું છે? એ પણ મિસાઇલ છે, પણ કેવી? એ હવાથી પ્રહાર કરશે 4500 મીટરની ઊંચાઈથી અને 15000 ફૂટ. બરાબર. યાદ રાખજો. ક્યાંથી પરીક્ષણ કર્યું હતું એનું? તો લદ્દાખથી. અહીંયા મેં લખ્યું જ નથી લો, તેમજ બંને મિસાઇલ પર લદ્દાખ અહીંયા લગભગ થઈ ગયું છે લદ્દાખના સ્થાને, તો હું એવું કરી દઈશ. બરાબર. તો તમારે આટલું યાદ રાખવાનું છે.
પછી એનિમલ ડિસ્કવરીઝ, ન્યૂ સ્પીસીસ એન્ડ ન્યૂ રેકોર્ડ નામથી રિપોર્ટ કોણે બહાર પાડ્યો છે? બોલો. ZSI એટલે કે ઝૂ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. શું આવશે? જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. પછી શું છે? ભારતીય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. બરાબર છે. પછી આવશે પેટા. શું આવશે? પેટા. અને છેલ્લું શું છે? એક પણ નહીં. બોલો શું આવશે આમાંથી? હવે પેટાનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ છે? પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ. શું છે? પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ છે, યાદ રાખજો. ઓકે, હવે અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા પેટા નથી આવવાનું, બરાબર. એનિમલ ડિસ્કવરીઝ આવે છે એટલે એવું ના હોય કે પેટા આવે. અહીંયા આપણો જવાબ આવશે ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઓપ્શન એ. 1916માં એની સ્થાપના થઈ હતી કલકત્તામાં, બરાબર, મુખ્ય મથક. આ રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 683 પ્રજાતિ શોધ થઈ છે. અત્યાર સુધીમાં કેટલી નવી? 683 પ્રજાતિ શોધ થઈ છે, જેમાં સૌથી વધુ ક્યાં મળી છે? કેરળમાં. અહીંયા લખાયું નથી, એ ખબર નહીં કેમ આજે મેં આટલી ટાઈપિંગ મિસ્ટેક કરી છે. તો સૌથી વધારે ક્યાં મળી છે? કેરળમાં 101 પ્રજાતિ મળી છે, રાઈટ. અને મેં તમને ઓલમોસ્ટ દર વખતે ઘણા બધા વિડીયોઝમાં કરાયું છે કે આ રાજ્યમાંથી આલ્બેડો ખિસકોલી મળી નવી પ્રજાતિ. તો ક્યાંથી મળી હતી? તો રાજસ્થાનના જયપુરમાંથી, અરાવલી પહાડીમાંથી. એ સિવાય ફિશ મળી આવી હતી કેરળમાંથી, બરાબર. તો એ બધું તમારે યાદ રાખવું પડશે. એટલે તમે એક વખત એ વિડીયો જોઈ લેજો, બરાબર. 1916 થી શરૂ કરીને અત્યાર સુધી એટલે કે હાલના 2024 સુધી કુલ કેટલી પ્રજાતિ મળી છે નવી? પછી એ બધી આવી જાય, છોડવા હોય કે કોઈ પણ હોય, લાઈક ફ્લોરા, ફોના, એનિમલ, બરાબર, બધામાં આવી જાય. તો 1,05,244. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ ક્રમ કોનો છે? કર્ણાટકનો છે. અને પછી અરુણાચલ પ્રદેશનો છે. તો તમને સિમ્પલ ક્વેશ્ચન જો અઘરો કરવો હોય તો તમને એમ પૂછી લે, એનિમલ ડિસ્કવરીઝ, ન્યૂ સ્પીસીસ એન્ડ ન્યૂ રેકોર્ડ ના જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના આ રિપોર્ટ મુજબ સૌથી વધુ મળેલી પ્રજાતિને યોગ્ય ક્રમમાં ગોઠવો. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ. તમને આપી દેશે 1, 2, 3, 4. પછી તમને ઓપ્શન આપશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલા માટે યાદ રાખજો, કેરળ, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ. બસ ટોચના 4 યાદ રાખવાના છે, તમારે વધારે ડિટેલ કરવાની જરૂર નથી. હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન, આઈસીટી નું પ્રથમ કેમ્પસ કયું છે? ક્યાં બન્યું? આપણે યાદ હોય તો આપણે કંઈક વેવ્સ વિશે શીખ્યા હતા, રાઈટ. મુંબઈમાં ક્યાં યોજાયું હતું વેવ્સ નું? એ તમારે મને કહેવાનું છે. મેં તમને કરાયેલું જ છે, બરાબર. એ બધી ડિટેલ્સ તમે મને કમેન્ટમાં કમેન્ટ કરી દેજો. હવે આઈસીટી નું પ્રથમ કોમ્પ્લેક્સ ક્યાં ખુલ્યું? મુંબઈ એનડીએફસી કોમ્પ્લેક્સ, આઈઆઈટી મુંબઈ, મુંબઈ ઓપ્શન સી ગિફ્ટ સિટી કે આઈઆઈટી પુણે. બોલો. એક વાત કહી દો, બધે ગિફ્ટ સિટી નહીં આવે, બરાબર. તો અહીંયા શું આવશે? તો અહીંયા આવશે આપણો જવાબ મુંબઈ એનડીએફસી કોમ્પ્લેક્સ. આઈસીટી નું પ્રથમ કોમ્પ્લેક્સ મુંબઈ એનડીએફસી કોમ્પ્લેક્સ ખાતે ખુલ્યું છે, બરાબર. હવે આપણે જોઈએ એનું પૂરું નામ શું છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી. આઈઆઈસીટી. સિમ્પલ તમને પૂછા, આઈઆઈસીટી નું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી. પહેલો ક્લિયર પોઈન્ટ. નેશનલ મ્યુઝિયમ ઓન ઇન્ડિયન સિનેમા, પૂરું આનું નામ છે, બરાબર. ઉદ્ઘાટન કોણે કર્યું? તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અશ્વિની વૈષ્ણવના હસ્તે કરવામાં આવ્યું. અહીંયા શું કરવામાં આવશે? તો એવીજીસી એક્સઆર એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ, કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી, રાઈટ, ક્ષેત્રે તાલીમ આપશે. અને એના માટે કોની સાથે કરાર કર્યા છે વેવ્સે? તો ગૂગલ, મેટા, નવિદા અને માઇક્રોસોફ્ટ સાથે. ટોટલ બજેટમાં કેટલા? 400 કરોડ ફાળવ્યા છે. અને નવું બીજું કેન્દ્ર ફિલ્મ સિટીમાં બનશે. તેમજ વેવ્સ નો લોગો અને એના વિશેનો રિપોર્ટ પણ જાહેર કરાયો છે. હવે તમારે મને વેવ્સ નું પૂરું નામ કહેવાનું છે. બોલો.
મે મહિનામાં યોજાઈ હતી, યાદ હોય તો મુંબઈ ખાતે જ યોજાઈ હતી. બરાબર છે, યાદ રાખજો. બરાબર, ભૂલ્યા વગર, બિલકુલ પણ ભૂલ્યા વગર યાદ રાખજો. અને આટલા ઇમ્પોર્ટન્ટ પણ તમે નોટ ડાઉન કરી લેજો કે આમાંથી બહાર આવશે નહીં. ઘણા લોકો બહુ વધારે પડતું ડિટેલ કરાવે છે. કેમ તો વિડીયોની લેન્થ વધે ને એક એક વાક્ય વાંચશે. પણ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જ નહીં એને તમે શોર્ટ આઉટ કેમ કરો છો? કારણ કે એ લોકો ફ્રીમાં આપે છે, હું પણ ફ્રીમાં આપું છું, પરંતુ ફ્રીમાં આપીને એ લોકો જે નવા સ્ટુડન્ટ હોય એનો ટાઈમ વેસ્ટ કરશે, રાઈટ? અને પે જે કરતા હોય એ લોકોને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપશે. અને આ ફેક્ટ છે ફ્રેન્ડ્સ. કદાચ તમને એમ લાગશે કે હા બીજા ક્લાસને વખોડે છે મોટા મોટા, પણ એ રિયાલિટી છે કે અનનેસેસરી પોઈન્ટ્સ પણ એટલા બધા આપશે ને એ લોકો કે જે ખરેખર રિયલીમાં તૈયારી કરતા હશે ને એ બિચારું બાળક ગૂંચવાઈ જશે, સ્ટુડન્ટ ગૂંચવાઈ જશે. અને એમના જે ફી ભરેલા સ્ટુડન્ટ હશે ને એને નેસેસરી વિગતો જ આપશે. અને આ ફેક્ટ હોય છે એ તમારે સ્વીકારવી રહી. હવે આજનો આપણો છેલ્લો ટોપિક, આજનો છેલ્લો પ્રશ્ન, આપણો પ્રશ્ન શું છે? फाल्गुन मही आदिवासी उत्सव किस राज्य में मनाया जाता है? ऑप्शन ए झारखंड, ऑप्शन बी ऑप्शन सी बी छत्तीसगढ़, ऑप्शन सी मध्य प्रदेश, ऑप्शन डी झारखंड, રાજસ્થાન. બોલો, ફાગુન મહી આદિવાસી ઉત્સવ ઝારખંડમાં ઉજવાય છે, છત્તીસગઢમાં ઉજવાય છે, મધ્યપ્રદેશમાં ઉજવાય છે કે રાજસ્થાનમાં? બોલો, તો મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ બનેલું છે, એ પણ યાદ રાખજો. ને એમાંથી ઝારખંડ. બરાબર, તો આપણો આવા જવાબ શું આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી છત્તીસગઢ. શું આવશે? ઓપ્શન બી છત્તીસગઢ. તો બિલકુલ પણ ભૂલ્યા વગર યાદ રાખજો કે આપણો જવાબ શું આવશે? છત્તીસગઢ. ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે, રાઈટ? તમને અહીંયાથી જોઈને જ ખબર પડી જશે. તો બસ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું જ રાખીશું અને ફરીથી મસ્ત મજાની માહિતી સાથે સીધા મળીશું. ક્યારે? હજુ તો શનિવાર છે કાલે, આજે શુક્રવાર છે ને આજે શનિવાર છે, તો સીધા મળીશું આપણે સોમવારે. તો અને હા, આજે હું બનશે ત્યાં સુધી મારો સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ એના એમસીક્યુ તમને આપી દઈશ. અને એમસીક્યુ એટલા મજા આવશે ને તમને કે ખરેખર બધા જ ટોપિક તમારા ક્લિયર થઈ જશે. એમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે ને એને મેં એમસીક્યુમાં ફેરવી દીધા છે. તમને ખૂબ મજા આવશે, તો એ પણ જોવાનું ચૂકતા નહીં. અને હા, હિસ્ટ્રીનો વિડીયો બિલકુલ પણ ના ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે હિસ્ટ્રીનો જે છેલ્લો પાર્ટ ચોથો મેં મૂક્યો છે બહુ જ મસ્ત છે અને હજુ બીજો બનાવી રહી છું, એમાં મને વાર લાગશે. બરાબર, તો તમે જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ. અને વિડીયોની પીડીએફ તમને નીચે મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.